રાજકોટમાં બોગસ ડિમોલિશનનો મુદ્દો જે સામે આવ્યો છે, કતારગામ દરવાજા પાસેનું ડિમોલિશન, ત્યારબાદ જે હાલાકી છે, નાના બાળકો સ્કૂલે પણ નથી જઈ શકતા. કપડાં, ચોપડા, બેગ વગેરે બધું જ જે છે તે કાટમાળમાં દબાઈ જતા હાલાકી સર્જાય છે. રાજ્યમાં શાળામાં પ્રથમ સત્રની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ડિમોલિશનની અસર બાળકોના ભવિષ્ય પર પણ પડી છે. બીજી બાજુ ડિમોલિશનને લઈને તંત્ર ખોખો રમે છે. કોણે કર્યું, કેવી રીતે કર્યું, કોના ઇશારે કર્યું, તે હજી સવાલો જ રહી ગયા છે. આ સવાલોના જવાબ હજુ મળ્યા નથી. ત્યારે કતારગામ દરવાજા પાસેનું નાસિરનગર કે જ્યાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું, આ ભૂતિયા ડિમોલિશનને મામલે તપાસનું તરકટ રચવામાં આવી રહ્યું છે. તપાસ સમિતિઓ બનાવવામાં આવી રહી છે, પરંતુ જે લોકો છે તેમની જે મુશ્કેલી છે તે દૂર થવાનું નામ નથી લઈ રહી. તેમને માથા પરથી છત છીનવાઈ ગઈ છે, તેમના આશિયાના તૂટી ગયા છે અને નાના નાના બાળકોના જે ભણતરના સપના હતા, આ ભણતરના સપના પર અત્યારે કાટમાળ જાણે છવાયો હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નાના બાળકો જેમના ચોપડા છે, સ્કૂલ બેગ છે, ભણવાની તમામ વસ્તુઓ જે છે, અભ્યાસની વસ્તુઓ બધી જ કાટમાળની નીચે દટાયેલી છે. અને આ માસૂમોના ચહેરા પર અત્યારે સવાલ એ છે કે અમારી સ્કૂલો તો ચાલુ થઈ ગઈ છે, પરંતુ અમે સ્કૂલે જઈએ કેવી રીતે, અભ્યાસ કરવો તો છે, સપના છે ભણતરના, પરંતુ આ સપના પૂરા કેવી રીતે થશે કે જ્યારે તેમના અભ્યાસનો સામાન, ચોપડા હોય, પુસ્તકો હોય, બધું જ જ્યારે કાટમાળની નીચે દટાઈ ગયું છે, તે કેવી રીતે પાછું મેળવે તે પણ સવાલ છે. તેમના કપડાં છે, બેગ છે, બધું જ અહીં દબાયેલું છે. આ ઉપરાંત રાજ્યમાં શાળામાં પ્રથમ સત્રની પણ શરૂઆત જ્યારે થઈ ચૂકી છે, શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અત્યારે એક જગ્યાએ કલબલાટ કરી રહ્યા છે, તો નાસિરનગરમાં જ્યાં ડિમોલિશન કરવામાં આવ્યું છે, આ નાસિરનગરના નાના નાના જે ભૂલકાઓ છે તે હજી શાળાએ જવાની રાહ જોઈને બેઠા છે, કારણ કે તેમની પાસે હાલ શાળાએ જવા માટે થઈને તેમનો જે સ્કૂલ યુનિફોર્મ છે તે નથી, તેમના કપડાં દટાઈ ગયા છે, તેમના ચોપડા પણ દટાઈ ગયા છે. ડિમોલિશનના ઘટના સ્થળેથી અત્યારે જયેન્દ્ર પાંડે અમારી સાથે જોડાયેલા છે. જયેન્દ્ર, સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે, નાસિરનગરમાં ડિમોલિશન કર્યું એની તપાસ તો થતા થશે, પરંતુ અત્યારે હાલ નાના ભૂલકાઓના ભવિષ્ય પર સવાલ ઊભો થયો છે. કિન્નરી, સાચી વાત છે કે જે રીતે આ આખો મામલો ચાલી રહ્યો છે, તપાસનો અંત નથી આવતો, માત્ર કાગળ પર રહી જાય છે, ત્યારે બીજી બાજુ આપણે એક એવા દ્રશ્યો જોવા છે કે નાના નાના બાળકો ડિમોલેશનમાં પોતાનું સ્કૂલના કપડાં, બેગ અને જે ચોપડા દબાઈ ગયા છે. આ જે કામ બાળકો કરી રહ્યા છે તો ખોટું જ છે, પરંતુ તેમના મનમાં એક આશય છે, મારે ભણવું છે, મારે સ્કૂલે જવું છે, પણ એમના ચોપડા અંદર દબાઈ ગયા છે. આપણે એક બાળકને પૂછવાનો પ્રયત્ન, બેટા क्या कर क्या रहे हो आप? गुजराती बोल सकते, हिंदी बोल सकते बेटा? हिंदी. हिंदी. अच्छा अच्छा बेटा, बताओ क्या कर रहे हो आप यहाँ पे हम बैग ढूंढ रहे, हमारे स्कूल के चोपड़े, यूनिफॉर्म सब इधर दब गए हैं. सवारा आए ना डायरेक्ट तोड़ी ना. तो बेटा लेकिन अब ये ढूंढना सही हाथ में लग जाएगा ना आपको, तो हाथ में तो लगेगा ना. अभी ढूंढ रहे हो. अच्छा, पढ़ाई करना अच्छा लगता है? कौन से क्लास में हो? 5वीं में जाऊंगा. अच्छा, स्कूल चालू हो गई? हाँ. स्कूल से फोन आता है? नहीं, अभी नहीं आता है. एक बार आयला. अच्छा, ભણવાની ધગસ છે અને પોતાની ભૂખ શોધી રહ્યો છે, મારે ભણવું છે, આગળ વધવું છે. આપણે બીજા નાની નાની દીકરીઓને પણ બતાવી, અહીં પણ તેઓ પહોંચી હતી. क्या नाम है बेटा? मेरा. अच्छा, क्या करो बेटा यहाँ पे आप? किताबें ढूंढ रही. लेकिन बेटा ये तो ले आप आए, आपके हाथ में लग सकता है, लेकिन आप ढूंढ रहे हो. बोलो बोलो, आप बोलो बेटा. आप छोटी बहन आप? अंकल, हमारी किताब अंदर दब गई है, हम लोग वो ढूंढ रहे थे. अच्छा, कौन से क्लास में हो? 3री में. पहले आप यहाँ साइड पे आ जाओ बेटा. एक काम करो, मेरा हाथ ऐसा हो तो पकड़ लो, क्योंकि आप गिर जाओगे. आप लोग ये ધગસ છે ભણવાની, સાંભળી લો. એસએમસીના અધિકારીઓ, કમિશનરો, આ બાળકો, સ્કૂલની શરૂઆત થઈ ચૂકી છે, પણ એ લોકો પોતાની જે છે બુક શોધી રહ્યા છે, કપડાં શોધી રહ્યા છે, બેગ શોધી રહ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓને
આ જોવું ખૂબ જરૂરી છે, કારણ કે પોતાના પેટ ભરવા માટે બીજાનું ઘર ઉજાડ્યું છે, પરંતુ બાળકોના ભવિષ્ય માટે પણ ખેલ્યો છે. मिला नहीं मिला? स्कूल जाना अच्छा लगता है? हाँ। क्या करने की इच्छा है? अंकल अंकल हम लोग को पुलिस बनना है तो हम लोग ये वो पढ़ते हैं ना इसके वास्ते. પોલીસ બનવાનું સપનું જોઈ છે આ દીકરીએ, પરંતુ તે સપના પર આવા ભ્રષ્ટ અધિકારીઓએ જે છે પાણી વેપરી નાખ્યું છે, કારણ કે ડિમોલેશન કરી નાખ્યું છે. તેઓના ચોપડા હોય, સ્કૂલના ડ્રેસ હોય, તમામ જે છે તે વેરવિખેર કરી નાખ્યું છે. એક બાજુ ગુજરાત સરકાર કહે છે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, બાળકોને શિક્ષણ આપીશું, પરંતુ શિક્ષણ ક્યાં છે? એક બાજુ તમારા જ ભ્રષ્ટ અધિકારીઓ જે કમિશનરો જે છે આ આખું ને આખું ડિમોલેશન કરી જાય છે, ખબર નથી પડતી. અને એક બાજુ સરકાર મોટી મોટી વાતો કરે છે. 2 દિવસ પહેલા શિક્ષણ સત્રનું પ્રથમ સત્રની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ બાળકો સ્કૂલ જવા ઈચ્છે છે, પરંતુ કઈ રીતે જાય? એમના ચોપડા હોય, કપડાં હોય, તમામ વસ્તુ દટાઈ ચૂક્યા છે, શોધી રહ્યા છે. મા બાપ જે છે તે નોકરી પણ નથી જઈ શકતા, કારણ કે ગમે તારે જે છે કશું આવે તો અમે જવાબ આપી શકીએ અધિકારીઓને. રોજ તેઓ રાહ જોઈ રહ્યા છે કે અધિકારીઓ સર્વેની કામગીરીમાં કોઈ સહાય મળે, પણ તપાસ નામે કોઈ અંત નથી આવતો. કે આપે રોક્યા નહીં આ છોકરાઓ જે છે તે અહીં શોધી રહ્યા. શું તમે પૂછ્યું? મેં પૂછ્યું, મારા દીકરા આ મારો પોયરો છે. અચ્છા, તમારો છોકરો? હા, મારો છોકરો છે. મેં કીધું બેટા અત્યારે શાંતિ રાખ, આપણે બીજી લઈ લે. તો બોલે પાપા અત્યારે શોધવા દો મને, પછી હું જાઉં ને તો અત્યારથી સ્કૂલ ચાલુ કરી દઉં. હવે આ સરકારને સોચવું પડે કે આ કેવી રીતે ચાલે. નાના નાના બાળકો છે સ્કૂલથી વંચિત થઈ જાય તો પછી એનું ભવિષ્ય શું? બે ડિગ્રીઓ છે. આ મારા મામાની પોયરાની પોયરી છે. અચ્છા, એટલે સંબંધી છે, મારા ભતીજા છે, ભતીજી છે બંને. મારા મોટા ભાઈની પોયરી છે. એ પણ એ લોકોને પણ મેં કીધું કે અત્યારે ના શોધ બેટા, તારી મમ્મી આવે, તારા પપ્પા આવે ને પછી આપણે જે અધિકારી આવે ને તો એ તમને નવી આપી દેશે. પણ એ એમ કહે છે કે એ તો આવતા જ નહીં, ક્યારે આવશે, ક્યારે. તમારી સાથે જ છે એટલે એક અપીલ પણ કર્યું છે આવા બાળકોને અહીંયા ના શોધો, કેમ કે મોટા મોટા પથ્થરો છે, ભાગી જશે ખોદતા. એટલે હવે અમે તો ના જ પાડે છે. એ લોકો આવે છે, એ લોકોને ભણતરની ઉમંગ કે અમે ભણી લઈએ ને કુછ બની જાય, મગર સરકાર એવી એ વસ્તુ નથી ચાહતી ને કે માણસો ભણે તો સવાલ કરે. બિલકુલ સાચી વાત છે. સ્થાનિક આપણે અપીલ પણ કરી છે, કેમ કે નાના નાના બાળકો આવા જ્યારે ડિમોલેશન થયું છે ત્યાં મોટા મોટા પથ્થરો વાગી શકે છે, એમને જોખમ થઈ શકે છે. પરંતુ આ બાળકોમાં એટલી ધગશ છે, સ્કૂલોની શરૂઆત થઈ ચૂકી, મારે સ્કૂલે જવું છે, ત્યાં અભ્યાસ કરવો છે, પરંતુ ચોપડા નથી, કપડાં નથી, બેગ નથી. સરકાર અને તે સાથે આ એસએમસીના અધિકારી, કમિશનરને, કેટલા બી મોટા અધિકારી હોય, મેયર હોય, સ્ટેન્ડિંગ ચેરમેન હોય, શાસક પક્ષને તમામને શરમ આવી જોઈએ કે તમે ડિમોલેશન થયું છે, તપાસનો અંત નથી આવતો, ખોખોની રમત રમી રહ્યા છો. બીજી બાજુ અહીં જ બાળકોના ભવિષ્ય પણ જોખમમાં મુકાયા છે, સ્કૂલે નથી જઈ શકતા. એમાં એક દીકરી છે, તેને પોલીસ બનવાનું સપનું છે, પરંતુ બુક જ નથી મળતી, કઈ રીતે અભ્યાસ કરશે? કઈ તો વાંચવું પડશે ને એને. આખો દિવસ અહીં રહે છે અને અહીં 2-3 ઘરોમાં જઈને રાત્રે વિશ્રામ કરે છે. બસ આ સ્થિતિ છે આ લોકોની. ખોખોની રમતથી આ લોકો ઉપર નથી આવતા, પોતાનું પેટનું પાણી ભરી રહ્યા છે. હવે એસએમસીમાં કેટલી તાકાત છે, જે બિલ્ડરે આ તોડાવ્યું, જેના પર આક્ષેપ લાગ્યો છે, તેના પર જેને જે નોટિસ આપવામાં આવી હતી તે હજી પણ 10 દિવસનો સમય થઈ ચૂક્યો છે, હજી પણ તોડાવી નથી શકી. બાજુમાં સાઇટ છે, તમે જોઈ શકો છો. ફક્ત ખોખોની રમત થઈ રહી છે અને બાળકોનું જોખમ તે પણ જોખમાઈ રહ્યું છે સાથે, કેમ કે એ લોકો ધગશ છે, શોધી રહ્યા છે. બુક મળી જાય, એક બુક મળી જાય તો એક બુકથી હું સ્કૂલે જઈશ, એક નોટ મળી જાય તો એક નોટથી હું સ્કૂલે જઈશ. પરંતુ શરમ નથી આવતી આવા અધિકારીઓને, ભ્રષ્ટ અધિકારીઓને. તેઓ તપાસ નથી કરતા કમિટીને, અને અહીં બીજી બાજુ કમિટી બનાવવામાં આવી રહ્યા છે. નિષ્પક્ષ તપાસ થશે, આ લોકોને મકાન મળશે કે નહીં મળશે? બાળકો પણ વિચલિત થઈ ચૂક્યા છે. અમે જે ગલીઓમાં આખી જ અહીંયા નાસીનગર તમે જોઈ રહ્યા છો, અહીં ગલીઓ હતી, ગલીઓમાં નાના નાના બાળકો રમી રહ્યા હતા, પરંતુ આજે એ ગલી સુમસામ થઈ ચૂકી છે, કારણ કે અહીં તૂટી ગયું છે. એ લોકો ગલી શોધી રહ્યા છે. અમે કાલ સુધી રમતા તે બધું કાં ગયું? રમત ગમત માટેનું તમામ સાધનો અહીં ઉપસ્થિત પણ નથી. આ પ્રકારની સ્થિતિ સર્જાય છે. જી ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે.